ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। મરાઠા સામ્રાજ્યના સુરવીર અને 1674 થી 1680ના સમયગાળામાં ભારતના રાજા બનનારા છત્રપતિ શિવાજીની 386મી જન્મજયંતિ નિમિત્તે ભુજમાં ઉજવણી કરાઈ। હિન્દુ યુવા સંગઠન અને મરાઠા સમાજ દ્વારા ભુજમાં શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ભુજના કંસારા બજારમાં મહાકાલી મંદિરે પૂજા અર્ચના અને શિવાજી મહારાજની આરતી કરાઈ હતી, જેમાં હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આરતી પૂર્ણ થયા બાદ ભુજ શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી હતી। કંસારા બજારથી શરૂ થયેલ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં બાઇક સવારો જોડાયા હતા। કચ્છના યુવાનોને મારી અહીંથી એવી અપીલ છે કે તમને બધાને એક યુવાનને, ત્યારે તો એક શિવાજી હતો અને એક અફઝલ હતો, એક ઔરંગઝેબ હતો, પણ અત્યારે ઘરો ઘર ઔરંગઝેબો જન્મી ચૂક્યા છે, ઘરો ઘર અફઝલ ખાનો જન્મી ચૂક્યા છે। તો તમને બધા જ હિન્દુ યુવાનોને શિવાજી અને મહારાણા પ્રતાપ બની અને આ અધર્મીઓનો, આ વિધર્મીઓનો નાશ કરવો પડશે। જો સાહેબ, પાકિસ્તાન અને અફઝલ જિંદાબાદના નારા લગાવવા વાળા બાબર અને હુમાયુની ઓલાદો છે। હવે જે એમની ફિતરત છે એ કરી રહ્યા છે, પણ અમે પણ એનો મુંહતોડ એમને જવાબ આપશું, કારણ કે અફઝલની જયઘોષ કરવા વાળાને શિવાજીનો ઇતિહાસ યાદ કરાવશું કે અફઝલ ખાનના સીનો જે રીતે શિવાજીએ ચીરી નાખ્યો તો એ રીતે અમે પણ તમારા ખૂન પીવા તૈયાર છીએ। ભારત માતાને બચાવવા માટે હવે આપણે શિવાજી બનવાની જરૂર છે। એમના વિચારો આપણામાં ઉતારી અને હવે ધર્મની રક્ષા માટે, હિન્દુસ્તાનની રક્ષા માટે, બાહ્ય આક્રમણોથી બચવા માટે, પડોશી મુલ્કના બદઇરાદાને તોડવા માટે હવે આપણે શિવાજી બનવું જરૂરી છે। એમના ફોલોઅર બનીએ, એમના જે મંતવ્યો છે એ આપણે આપણામાં ઉતારી અને એમણે જે ધ્યેય નક્કી કર્યો હતો અને ભારત માતાની રક્ષા કરી હતી, એવી જ રીતે આપણે હવે ભારત માતાના રક્ષણ માટે આજે શિવાજી મહારાજની જન્મજયંતિથી આ વસ્તુ ખાસ યાદ રાખીએ। છત્રપતિ શિવાજી મહારાજની આજે 386મી જન્મજયંતિ છે। એ માનમાં અમે પહેલી જ વાર ભુજમાં, કચ્છમાં પહેલી જ વાર ઉજવીએ છીએ, એટલે અમને લગભગ આખા કચ્છનું સમર્થન મળી ગયું છે ને અમને એવો માહોલ મુંબઈ જેવું લાગે છે। આજે એવું લાગે છે કે મુંબઈમાં અમે જન્મજયંતિ ઉજવીએ છીએ। અમને તો એવું જ લાગે છે કે અમે મુંબઈમાં કરાવીએ છીએ। અમને કચ્છના જેટલા સમાજ છે એને અમારા પ્રત્યે સદભાવના લાગણી મળેલી છે, એ અમારો ખૂબ ખૂબ અભિનંદન છે અમે મરાઠા સમાજ તરફથી। અંબિકા મોટર ગેરેજ, કંપની ટાઈપ વર્કશોપ। અમે કરશું આપની ગાડીની કેર, જેમાં કમ્પ્યુટર વ્હીલ એલાઇનમેન્ટ, કમ્પ્યુટર વ્હીલ બેલેન્સિંગ, ઇન્જેક્ટ સર્વિસ મશીન એન્ડ ઓલ કાઇન્ડ ઓફ રિપેરિંગ, પેટ્રોલ એન્ડ ડીઝલ કારના એન્જિન રિપેરિંગ તેમજ કાર સર્વિસિંગ કરી આપવામાં આવશે। તો આપની ગાડીને આજે જ લાવો અંબિકા મોટર ગેરેજમાં। અમારું સરનામું છે અંબિકા મોટર ગેરેજ, પ્રગતિ કોમ્પ્લેક્સની બાજુમાં, ભુજ ઓક્ટ્રોય, ભુજ માંડવી હાઈવે, માંડવી, કચ્છ। સંપર્ક ગૌતમ એમ ભગત 9825514647, હિતેશ એમ ભગત 9879704189। આગામી માસમાં રેલવે બજેટની જાહેરાત થવાની છે। બજેટમાં અનેક નવી જાહેરાતો થશે, તેમજ પ્રવાસીઓને સગવડ આપવા માટે ખાસ આયોજન ચાલી રહ્યા છે। તો બીજી તરફ કચ્છને પણ વધુ રેલવેની સુવિધા માટે પેસેન્જર એસોસિએશન દ્વારા માંગ કરાઈ છે। કચ્છને રેલવે બજેટમાં શું મળશે તે એક મોટો સવાલ છે, પરંતુ કચ્છ પેસેન્જર એસોસિએશન દ્વારા કરાયેલી અગાઉ રજૂઆતોનો પણ સમાવેશ કરવામાં આવે તો પણ એટલું ઘણું છે। કારણ કે વર્ષ 2013માં કંડલા ખાતે કોચ ફેક્ટરી બનાવવાની જાહેરાત તત્કાલીન રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીએ કરી હતી, તો ભુજ સુરત ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરાય તેવી માંગ પણ લાંબા સમયથી થઈ રહી છે। તો બીજી તરફ મુન્દ્રા અને માંડવીને પણ ટ્રેન મળે તે માટે પણ માંગ કરાઈ છે।
હાલે નલિયાનું તો છે જ પ્રાયોજન, મુન્દ્રા પણ જો થઈ શકે તો સરસ છે. એ રીતે માંડવી પણ રેલવે લઈ જવી જોઈએ. કચ્છના દરેક સેન્ટરોને રેલવે મળે. પટેલ 24 બહુ મોટી છે કચ્છમાં, તો પટેલ 24 અત્યારે બોમ્બેથી આવવું હોય તો જનરલી ભુજ કે આવી જતો, એના કરતાં ઈચ્છનીય છે કે એમને પણ એ લાભ મળે. એટલે મુન્દ્રા અત્યારે નજીકના ક્ષેત્રમાં, નલિયા પછી મુન્દ્રા પણ એવું ક્ષેત્ર છે કે જ્યાં રેલવે જઈ શકે. માંડવી ક્ષેત્રે રેલવે અહીંથી થાય તો એક તો ભુજ પર બર્ડન ઘટે કે અહીંયા પીટ લાઈનોને પ્રોબ્લેમ છે, તો માંડવી ને નલિયા અમુક ટ્રેનો જાય તો એ રીતે પણ છે. પ્રવાસન ક્ષેત્ર માટે પણ ખૂબ જ ઈચ્છનીય છે કે માંડવી જાય. સરસ બીચો છે આપણે ત્યાં, ગુજરાતમાં નો એટલા સરસ બીચો આપણે કચ્છમાં આવેલા છે, તો આપણે ઈચ્છીએ કે માંડવી રેલવે તરતમાં જાય. હા, તો બજેટમાં એના માટે પણ જો ફળવાય તો કચ્છને એ પણ બહુ મોટો બેનિફિટ મળી રહેશે. તો બીજી તરફ ભુજ સુરત ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરાય તથા હાલ ગાંધીધામની રેલવેની કચેરી ભુજ ખસેડાય અને ભુજમાં રેલવે હોસ્પિટલ બને તેવી માંગ પણ પેસેન્જર એસોસિએશન દ્વારા કરાઈ છે. એટલે બજેટની અંદર પહેલી તો અમારે શું છે કે ભુજ સુરતની ઇન્ટરસિટી ટ્રેન જે ઘણા બધા વિસ્તારોને જોડે છે, એનાથી ત્યાંથી ડાયવર્ટ ભુસાવર જંકશન તરફ જતી ટ્રેનો, ઉત્તરમાં પૂર્વમાં જે જતી ટ્રેનો છે ત્યાંથી ડાયવર્ટ થાય છે, એના પેસેન્જરો પણ એમાં ભુજ સુરત સુધી જઈ શકે તો બીજી ટ્રેનો ઉપર જે ભુજ મુંબઈની ટ્રેનો છે એના ઉપર બર્ડન ઘટે અને એમાં અવેલેબિલિટી આપણે લઈએ તો વધારેની ટ્રેન મુંબઈ માટેની ન આપણે માંગીએ. એના માટે મેં ભુજ સુરત ઉપર અત્યારે કોન્સન્ટ્રેશન કર્યું છે. ઉપરાંત જે રેલવે કચ્છની અંદર અગર ડેવલપ કરવું હશે તો ગાંધીધામ ક્ષેત્રમાં જે આવેલી છે એરિયા મેનેજરની જે કચેરી અને એનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે રેલવેની અંદર અત્યારે ગુજરાતની અંદર મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેલવેનો, વેસ્ટર્ન રેલવેનો, એ ગાંધીધામ ખાતે છે. જે આપણો સાઈડનો એક સ્ટેશન છે ગાંધીધામ. આપણે ભુજ સ્ટેશન જે છે, ભુજ આજે હું તમને કહું કે રાજાશાહીના વખતથી આ ટ્રેન અહીંયા પાટા પડેલા છે, આપણા રેલવે ક્ષેત્ર છે આપણો, ત્યાં આપણે સેન્ટર રાખવામાં આવેલું નથી. ભુજ એ આપણો રાજધાની છે કચ્છનો, અને જો ભુજ એ બધો ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેલવેનો આવી જાય તો એન્ટાયર કચ્છનો વિકાસ થાય એવું મને માનવું છે. પડકારો એક જ છે કે અત્યારે ઇન્ડસ્ટ્રીઝ બહુ આપણે પાસે પશ્ચિમ કચ્છમાં ઇન્ડસ્ટ્રીઝ નથી. મેન તો ત્યાં આ લોકો જે ડેવલપમેન્ટ અહીંયા ઈચ્છતા હોય કે એમને રેવન્યુ મળે, જ્યાંથી આ પેસેન્જર જે સર્વિસીસમાં એમને લોસ્ટ જ જાય છે. જે કમાણી એમની જે છે, અર્નિંગ જે છે એમનું, એ કાર્ગોમાંથી જ થાય છે, ગુડ્સમાંથી જ થાય છે એમને. એટલે એ લોકો એ દૃષ્ટિથી જોયે છે પેસેન્જરની આવકમાંથી એમને કોઈ રેલવેને તંત્રને ફાયદો નથી થતો એમ. હવે જોવું રહ્યું કે કચ્છની માંગણીઓને સરકાર કેટલું પ્રાધાન્ય આપે છે અને કચ્છને શું મળે છે. કેવલ રાજગોરમાં આશાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ. હોટેલ હોલિડે રેસિડેન્સી પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરતા બંદરીય શહેર માંડવીમાં આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક સ્વાદપ્રિય જનતા માટે હવે પ્રસ્તુત છે હોટેલ હોલિડે રેસિડેન્સી. માંડવી શહેરમાં હવે ગાર્ડન પાર્ટી પ્લોટ માટે બીજે જવાની જરૂર નથી. રૂમ સર્વિસમાં પણ આપનું સ્વાગત કરે છે હોટેલ હોલિડે રેસિડેન્સી. એસી રૂમ, નોન એસી રૂમ, વીઆઈપી રૂમ અને લક્ઝરિયસ રૂમમાં સંતોષકારક સર્વિસ એટલે હોટેલ હોલિડે રેસિડેન્સી. હોટેલ હોલિડે રેસિડેન્સીમાં આપ માણી શકશો ગાર્ડન પાર્ટી પ્લોટની મજા. તમારા શુભ પ્રસંગોમાં પાર્ટી ઓર્ડર પર ખાસ ધ્યાન આપવામાં આવશે. ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન તથા તમામ વેરાયટી માટે હોટેલ હોલિડે રેસિડેન્સી. સ્થળ હાજી હસન હોસ્પિટલ પાસે, મોટા સલાયા, માંડવી, કચ્છ. 02834224399 તેમજ 224400. ગત વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર વધી રહ્યો છે. કચ્છમાં સ્વાઇન ફ્લૂના કેસો સામે આવી રહ્યા છે. ગત વર્ષે જીવલેણ સાબિત થયેલ એવા સ્વાઇન ફ્લૂના કેસો આ વર્ષે પણ 3 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ ચિંતિત બન્યું છે. ગઈકાલે સ્વાઇન ફ્લૂનો એક પોઝિટિવ કેસ આવ્યા બાદ આજે 5 લોકોના શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના લક્ષણો જણાતા પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ રાહતની વાત એ છે કે 5 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ બદલાતી મોસમ સાથે સ્વાઇન ફ્લૂ વધુ વકરે તેવી પરિસ્થિતિ છે. એટલે આરોગ્ય તંત્ર અને લોકોને જાગૃત રહેવાની જરૂર છે. આ વર્ષે સ્વાઇન ફ્લૂના 4 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે એક મહિલાનું સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યું છે. ગત વર્ષે કચ્છમાં સ્વાઇન ફ્લૂએ પોતાનું કહેર વર્તાવ્યું હતું, જેમાં 54 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 577 લોકો સ્વાઇન ફ્લૂની ચપેટમાં આવ્યા હતા. આ વર્ષે પણ પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે આરોગ્ય તંત્રને સતર્ક રહેવાની જરૂર છે. આશાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ.
કચ્છમાં છેલ્લા 2 દિવસથી ભેદી ધડાકા થઈ રહ્યા છે. પૂર્વ કચ્છના ભચાઉ તેમજ માંડવી મુન્દ્રામાં છેલ્લા 2 દિવસથી ભેદી ધડાકા થતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ગત રાત્રે માંડવી અને મુન્દ્રામાં 7 થી વધુ ભેદી ધડાકા સંભળાયા હતા, તો મુન્દ્રામાં પણ દિવસભર સમયાંતરે ધડાકા થઈ રહ્યા છે. આજે ફરી ભચાઉના ચોબારી નજીક સવારથી 6 થી 7 જેટલા ધડાકા થયા હતા. કચ્છમાં થઈ રહેલ ભેદી ધડાકા અને મુન્દ્રામાં દિવસ રાત સંભળાતા ભેદી અવાજના પગલે મુન્દ્રા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ મુન્દ્રા તાલુકાની તમામ શાળાઓને સાવચેત રહેવાનો આદેશ કર્યો છે. તેમજ આવા ધડાકા સમયે સ્કૂલથી બહાર ખુલ્લા મેદાનમાં ખસી જવાનો આદેશ પણ કર્યો છે, કારણ કે છેલ્લા 2 દિવસમાં મુન્દ્રા તાલુકામાં 12 થી વધુ ધડાકા થયા છે, જેને પગલે મુન્દ્રા તાલુકા શિક્ષણ અધિકારીએ આ ફરમાન કર્યો છે. આઈટી સિટી લર્નિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ તમારા ભવિષ્યમાં ટેકનોલોજી સાથે હરણફાળ સાથે આગળ વધવા માટે જોડાઓ અમારી સાથે. અમે છીએ આતુર આપના ભવિષ્યને સજાવવા માટે. અમે આપના માટે લાવ્યા છીએ કોમ્પ્યુટર કોર્સ જેમ કે સોફ્ટવેર, હાર્ડવેર, નેટવર્કિંગ, DCA, PGDCA બેઝિક, એકાઉન્ટિંગ પેકેજ, ટેલી, DTP, ડિજિટલ ગ્રાફિક્સ, ડિઝાઇનિંગ ઇન 2D, 3D ગ્રાફિક્સ એનિમેશન, વેબ ટેકનોલોજી અને ફેશન ડિઝાઇનિંગ તેમજ બાળકોના ફિક્સ કોર્સ તો ખરા જ. અમે આ ઇન્સ્ટિટ્યૂટ ખાસ બેટી બચાવો બેટી પઢાઓના ઉદ્દેશ્યથી ચલાવતા હોઈ કન્યાઓ માટે ફીમાં ખાસ છૂટ આપવામાં આવી છે. એમાં આવતા કોર્સીસ જેમ કે સર્ટિફિકેટ કોર્સ ઇન ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, જેની ફી 1600 રૂપિયા અને કન્યાઓ માટે માત્ર 1000 રૂપિયા છે. સર્ટિફિકેટ કોર્સ ઇન માઇક્રોસોફ્ટ ઓફિસ, જેની ફી 800 અને કન્યાઓ માટે માત્ર 500 રૂપિયા છે. સર્ટિફિકેટ કોર્સ ઇન અકાઉન્ટિંગ, જેની ફી 800 અને કન્યાઓ માટે માત્ર 500 રૂપિયા છે. સર્ટિફિકેટ કોર્સ ઇન ડેસ્કટોપ પબ્લિશિંગ, જેની ફી 800 અને કન્યાઓ માટે માત્ર 500 રૂપિયા છે. ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, જેની ફી 4000 અને કન્યાઓ માટે માત્ર 2500 રૂપિયા છે. સર્ટિફિકેટ કોર્સ ઇન એડેડ ડિઝાઇનિંગ, જેની ફી 1600 અને કન્યાઓ માટે માત્ર 1000 રૂપિયા છે. તેમજ આ બધા જ કોર્સ માટે સ્ટુડન્ટને બેગ, બુક્સ અને સ્ટડી મટીરિયલ્સ ફ્રી આપવામાં આવશે. એકદમ વ્યાજબી ફી અને ISO સર્ટિફાઈડ ક્લાસીસમાં જોડાવા માટે આજે જ આઈટી સિટીની મુલાકાત લો. સરનામું આઈટી સિટી કોમ્પ્યુટર એજ્યુકેશન, 97/3, દ્રષ્ટિ પ્લાઝા, પહેલા માળે, રાજકોટ કન્યા છાત્રાલય સામે, મસ્કા, તાલુકો માંડવી. સંપર્ક નયન લાખાણી 9879679080. આજરોજ અબડાસા તાલુકા ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ તરીકે વિજયભાઈ રૂપાણીની નિયુક્તિ થતા આનંદની ઉજવણી કરવામાં આવી. અબડાસા તાલુકા ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ તરીકે વિજયભાઈ રૂપાણીની નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યારે ફટાકડા ફોડી તેમજ મીઠાઈનું વિતરણ કરી આનંદ અને ઉલ્લાસભેર પ્રમુખની વરણીને વધાવવામાં આવી હતી. આ પ્રસંગે અબડાસા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી પરેશસિંહ જાડેજા, કારોબારી ચેરમેન મેસોજી સોઢા, મહામંત્રી ગુલાબભાઈ કુવા, માજી સદસ્ય અનુભા જાડેજા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આજે ગાંધીનગર મધ્યે પ્રદેશ પ્રમુખની વરણીની જાહેરાત થતા વિજયભાઈ રૂપાણીનું નામ જાહેર થતા તેની ખુશાલીમાં અબડાસા તાલુકા ભાજપ, અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને સનિષ્ઠ કાર્યકરો બધાએ અહીંયા એની શુભેચ્છા માટે આજે ફટાકડા અને મીઠાઈ ફટાકડા ફોડી અને બધાને મોં મીઠું કરાવી અને તેની વધાઈ આપી હતી. આનંદ છે કે પહેલા અનુભવી ખૂબ જ સરળ સ્વભાવ મહામંત્રી શ્રી હતા. આજ ગુજરાતનું જ્યારે સુકાન સંભાળે છે ત્યારે આનંદની અંદર બધા કાર્યકરો ભાજપ આખું થનગની રહ્યું છે, ત્યારે અબડાસા પણ એના સાથે બહુ એકદમ ઉત્સાહ આનંદથી અને ફટાકડા ફોડી સબને મીઠું મોઢું કરાવ્યું, એના વિશે આનંદ છે. હોટલ કલશ એસી રેસ્ટોરન્ટ રમણીય અને પ્રવાસન ક્ષેત્રમાં નંબર 1 માંડવી શહેરમાં આપની તમામ સુવિધાઓનો ખ્યાલ રાખતી એક ભવ્ય હોટલ એટલે હોટલ કલશ. અમારી સુવિધાઓ ફેમિલી સ્પેશિયલ એસી, નોન એસી રૂમ્સ, એસી રેસ્ટોરન્ટ જેમાં ચાઇનીઝ, પંજાબીની અવનવી વેરાયટીઓ,
24 કલાક ઠંડુ અને ગરમ પાણી, 24 કલાક રૂમ સર્વિસ, લોન્ડ્રી સુવિધા, ડોક્ટર સુવિધા, ગાઈડ સુવિધા તેમજ કોન્ફરન્સ હોલની સુવિધા. વિજય વિલાસ શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, પૌંતેજીનાલય જેવા જોવાલાયક સ્થળની નજીક. સરનામું હોટલ કલશ, મસ્કા ઓક્ટ્રોય સામે, માંડવી, કચ્છ. ઈમેલ hotelkalashmanvi@gmail.com. મોબાઈલ નંબર 09730300025. હોટલ કલશ એસી રેસ્ટોરન્ટ. ભુજના ઉષાબેન ઠક્કર 38 વર્ષથી સામાજિક સેવા કરી રહ્યા છે તેમજ છેલ્લા 15 વર્ષોથી વેશભૂષાના વસ્ત્રો જાતે બનાવીને વેચે છે. તેમના ડ્રેસો હવે અમેરિકામાં પણ વેચવાના છે. 70 વર્ષના લીડિંગ લેડી ઓફ ઇન્ડિયા ખિતાબ ધરાવનાર ઉષાબેન ઠક્કર છેલ્લા 38 વર્ષોથી વિવિધ જાતની સમાજ સેવા કરે છે. એક સામાજિક કાર્યકર ઉપરાંત તેઓ અનેક ક્લબના મેમ્બર તેમજ અનેક એવોર્ડ્સના વિજેતા છે. તેઓ છેલ્લા 15 વર્ષથી વેશભૂષાના વસ્ત્રો જાતે બનાવીને વેચે છે. તેમના બનાવેલા આ વસ્ત્રો નાગપુર, અમદાવાદ, મુંબઈ, સુરત તેમજ ભુજમાં તો વેચાય જ છે, પરંતુ હવે અમેરિકામાં પણ તેનું વેચાણ શરૂ થયું છે. આમ ઉષાબેન આજના દરેક યુવાનો માટે એક પ્રેરણા સ્ત્રોત સાબિત થયા છે. હું અત્યારે ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલી છું. હું સામાજિક કાર્યકર છું અને સમાજ સેવા 38 વર્ષથી મારી સામાજિક સેવા ક્ષેત્રે મને એક રસ જ છે અને હું દરેક ક્ષેત્રમાં કાર્ય કરી રહી છું. આ ડ્રેસ માટે મારી દીકરીને પણ મેં અત્યારે સાંસ્કૃતિક સેવા ક્ષેત્રે જોડાયેલી છે અને મારી એવી ઈચ્છા છે કે ભલે એ લોકો ગમે ત્યાં રહે પણ પોતાના દેશનું, આપણા દેશની એક સંસ્કૃતિ છે, કથક શાસ્ત્રીય નૃત્ય છે કે પછી લોક નૃત્યો છે, ફોક ડાન્સ છે, તો આ બધી વસ્તુની અંદર એ લોકો બંધાયેલા રહે અને એ રીતે જ અમે એમને આગળ કરી છે. બારે દિલ્હીમાં અમે એને કથક કેન્દ્રમાં દુર્ગાલાલજી બિરજુ મહારાજ વગેરે છે એ જ સેન્ટરમાં અમે એમને 7 વર્ષની ટ્રેનિંગો આપેલી છે અને હવે અમેરિકામાં પણ એ રીતે ક્લાસ ચલાવે છે અને એક્ઝામિનેશન સેન્ટર પણ ત્યાં ખોલ્યું છે. અને મારી એક ઈચ્છા છે કે આ બધા વેશભૂષાઓ જે ડ્રેસ બધા હું મોકલું અને મને ગમે પણ છે. દર વર્ષે એ કાર્યક્રમ કરે, ક્યારેક રામ, ક્યારેક કૃષ્ણ ઉપરને મેન બનાવે, ક્યારેક સ્ત્રી, જેવી રીતે એમની પસંદગી હોય એવી રીતે આ જઈ અને બધા ડ્રેસીસ પસંદ કરી એમને મોકલાવું નમૂનાને. પછી જે પસંદ કરે એમાં બધા લઈ અને એની રીતે હું એ લોકોને સ્ટીચ કરાવું છું. કિરણ ક્લિનિક. વજન ઘટાડો, વધારો. ના કોઈ દવા, ના કોઈ આડઅસર, ના કોઈ કસરત. બાળકોનો વિકાસ, ત્વચાનો વિકાસ. ભારતમાં પ્રથમ વખત ગેરંટી સાથે વજન ઘટાડો અથવા 100% મની બેક ગેરંટી. વ્યસન મુક્તિ તથા હઠીલા રોગોનું ઉપચાર કેન્દ્ર. દરેક પ્રકારના ચામડીના રોગો તથા ઓપરેશન વગર સાંધાના દુખાવાથી રાહત મેળવો. હરસ, મસા તથા બગંદરની તકલીફ, ગેસ, એસિડિટી, અપચો તથા પેટના રોગો. કહ્યા વગર દારૂ છોડાવવા માટેની વિશિષ્ટ દવા. થાઇરોઇડ, બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ કંટ્રોલ માટેની વિશિષ્ટ સારવાર. બાળકોને વારંવાર થતા શરદી, ઉધરસ તથા તાવ માટેની વિશિષ્ટ દવા. ડોક્ટર સાહેબ દર મહિનાના પહેલા તથા ત્રીજા રવિવારે ગાંધીધામમાં મળશે. ઘરે વિઝિટ માટે સંપર્ક કરો ડોક્ટર જય કે મહેતા. મોબાઈલ નંબર 9033626491. કિરણ ક્લિનિક, ભાટિયા હોસ્પિટલ, ખૂની ચકલા, માંડવી, કચ્છ. આર્ટ ઓફ લિવિંગ યોગા દ્વારા ભુજમાં 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન ટીન સિટી મધ્યે યોગ શિબિરનું આયોજન કરાયું. સમગ્ર વિશ્વમાં યોગનો પ્રચાર થતો રહે છે. યોગના અનેક ફાયદાઓની મહિમાઓ થાય છે અને વધુને વધુ લોકો યોગમાં જોડાઈ તેમના નિત્યક્રમમાં યોગને સ્થાન આપે છે. આગામી 22 થી 26 ફેબ્રુઆરીના શ્રી રવિશંકર દ્વારા આર્ટ ઓફ લિવિંગ ચલાવવામાં આવે છે. ભુજમાં ટીન સિટી મધ્યે યોગ શિબિરનું આયોજન કરાયું છે. યોગ શિક્ષક કીર્તિ પાઠક તથા પંક્તિ પાઠક તથા અન્ય યોગ ચાહકો દ્વારા આયોજન કરાયું છે. સમગ્ર બાબતે કીર્તિ પાઠક જણાવ્યું કે આગામી 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન સવારે 6 થી 8 અને સાંજે 6 થી 8 એમ મેગા યોગ શિબિરનું આર્ટ ઓફ લિવિંગ તરફથી આયોજન કરવામાં આવ્યું છે. આપણું ટીન સિટી ગ્રાઉન્ડ છે ને એની અંદર આર્ટ ઓફ લિવિંગના પ્રખ્યાત યોગ ગુરુ શૈલેષજી આવી રહ્યા છે કે જે એક યોગના માસ્ટર તો છે જ, પણ યોગની અંદર કઈ રીતે તમે જે પણ સ્ટેજમાં હો, દરેક વ્યક્તિ આજે યોગ કરે છે. આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ યોગને આજે
ઇન્ટરનેશનલ લેવલે પ્રમોટ કર્યો છે અને આપણે વિશ્વગુરુ તરીકે આપણે બનવા જઈ રહ્યા છીએ, પ્રમોટ કર્યો છે એટલા માટે. તો એ યોગને એક પ્રસ્થાપિત કર્યો, એની સાથે આર્ટ ઓફ લિવિંગ પણ જોડાયું છે અને એના માટે ભુજની પબ્લિક અને આજુબાજુના લોકોને આનો એક સરસ લાભ મળે એવો મારો ઉદ્દેશ છે. અને હું કીર્તિ પાઠક આર્ટ ઓફ લિવિંગનો ટીચર છું, પંક્તિ પાઠક એ પણ આર્ટ ઓફ લિવિંગના ટીચર છે અને અમે બંને અમને એવી એક ઈચ્છા છે કે ઘણા બધા લોકોને આનો ફાયદો મળે. 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન સવારે 6 થી 8 અથવા તો સાંજે 6 થી 8 એનો સમય છે. અને હા, કોઈ પણ સમય આવી શકે છે. અને પાછું એમાં એવું નથી કે તમે સવારનો સમય તમે લખાવ્યો છે અને ન પહોંચી શક્યા તો સાંજે પણ આવી શકો છો. અને જો મજા આવી તો બંને ટાઈમ પણ આવી શકો છો. અને ટીન સિટી ગ્રાઉન્ડની અંદર આખું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે અને અંદાજિત 2000 થી પણ વધુ લોકો આની અંદર ભાગ લઈ રહ્યા છે. અત્યારે દરેક સ્થળે તમે જોશો ને તો અલગ અલગ ગ્રુપની અંદર પણ અત્યારે યોગ થઈ રહ્યો છે. કારણ કે હવે એક પ્રકારની લોકોની અંદર જાગૃતિ આવતી જાય છે અને હવે બધાને ખ્યાલ આવ્યો છે કે આજના વાતાવરણની અંદર જે રીતે બધા કેમિકલ યુક્ત ને બધું આપણું વાતાવરણ છે, જે કેમિકલ યુક્ત આપણે ખોરાક લઈએ છીએ, તો એ બધાથી બચવા માટે, એની બધી આડઅસરથી બચવા માટે આપણી પાસે યોગ સિવાય કોઈ હવે ઓપ્શન રહ્યો નથી. બરાબર? એટલે દરેક નાના બાળકોથી માંડી અને મોટી ઉંમરના દરેક લોકોને પણ યોગ વિશે ધીમે ધીમે જાગૃતિ આવતી જાય છે અને એના પ્રત્યે વધુ લગાવ જાગે, વધુ સમાજ સ્વસ્થ બને, લોકો એકદમ આનંદિત રહે, મનની શાંતિ મેળવે, એના માટે આપણે આ યોગ શિબિરનું આયોજન કર્યું છે. હજુ આર્ટ ઓફ લિવિંગ તરફથી આખા ભારતની અંદર દરેક જગ્યાએ અલગ અલગ એરિયાની અંદર બધી ને 158 દેશની અંદર યોગ શિબિર થતી જ રહે છે. ને આર્ટ ઓફ લિવિંગ એક એવી સંસ્થા છે કે જેનો હંમેશા ઉદ્દેશ રહ્યો છે કે લોકો માનસિક શારીરિક રીતે સ્વસ્થ રહે, આનંદમાં રહે અને શાંત રહે ને તણાવ મુક્ત રહે. એ જ આર્ટ ઓફ લિવિંગનો એક ઉદ્દેશ છે, મુખ્ય ઉદ્દેશ છે. અમારા જે ગુરુજી છે શ્રી રવિશંકરજી, એમનો આ એક જ ઉદ્દેશ છે કે આખી દુનિયા જે છે એક કુટુંબ છે અને બધા આપણે એમાં કોઈ જ્ઞાતિ નથી, કોઈ જાતિ નથી. દરેક વ્યક્તિ એક ચેતનાનું સ્વરૂપ છે અને બધી ચેતના એક જ છે. માધાપર વેમ્બલી પાર્કમાં માસ્ટર માઇન્ડ્સ લર્નિંગ લેબ પંક્તિ પાઠક યોગ ટીચર ચલાવી રહ્યા છે. બાળકોને યોગ શીખવાડવા માટે વર્ગ ચલાવાય છે. તે અંગે તેમણે જણાવ્યું કે અમે લોકો 2001 થી 12-13 સુધી અમે સતત શીખ્યા, નવા નવા કોર્સિસ કરી અને આર્ટ ઓફ લિવિંગના યોગને એકદમ પૂરેપૂરો આત્મસાત કર્યો. બહુ જ ઘણી બધી શિબિરો આયોજિત કરી અને લોકોની અંદર પણ એટલા બધા પરિવર્તન આવતા જોયા આ સમય દરમિયાન કે અમને યોગ પર બહુ વિશ્વાસ બેઠો અને એમ લાગ્યું કે સુદર્શન ક્રિયા યોગ દરેક વ્યક્તિ સુધી પહોંચાડીએ. અત્યારે જ હમણાં એ જ વાત થતી હતી કે દરેક બાળક તરફથી બધા માતા પિતાને પણ ખૂબ સંતોષ થાય છે. એનામાં બહુ ટૂંકા ગાળામાં એની એકાગ્રતા, વિચાર શક્તિ અને સર્જન શક્તિમાં ફરક પડ્યો છે. અને શિક્ષકોને પણ બહુ જ સ્કૂલમાં પણ આશ્ચર્ય થાય છે અને બાળકને બોલાવીને પૂછે છે કે તને શું થયું છે ઓચિંતું, કે તારો આટલો બધો તારામાં ચેન્જ આવી ગયો. એટલે યોગથી તો ધાર્યા પરિણામોને અંદરની જે સુષુપ્ત શક્તિઓ છે ને એ એટલી જબરજસ્ત રીતે જાગૃત થાય છે કે વ્યક્તિ ધારે તે કરી શકે છે, એની ઈચ્છા શક્તિ વધે છે અને એના પરિણામ અમે જોયા પણ બાળકોમાં બહુ જ સારા આવ્યા છે. મેં જોયું કે ઘણી બધી તકલીફો છે ને એનો શિક્ષણ સાથે આપણે ઉપાય આપીએ પણ સાથે જો એમાં યોગને જોડીએ ને તો અમુક માનસિક બાબતો જે છે એને એટલું હિલિંગ મળે છે અને એને કારણે બાળકની એ બધી લાગણીઓને માનસ સચવાઈ જાય ને તો એની હકારાત્મક પ્રભાવ શિક્ષણ પર પડતો હોય છે. એટલે આપણે શિક્ષણમાં પણ સારું એવું, હા, બહુ જ જરૂરી છે, બહુ જ. બાળકો યોગ શીખે તો તેમની એકાગ્રતામાં વધારો થાય છે તેવો વાલીઓનો પ્રતિભાવ છે. ટીન સિટી મધ્ય યોગ શિબિરમાં જોડાવા માટે કીર્તિ પાઠક તથા અન્ય સંબંધિત લોકોનો સંપર્ક કરી શકાય છે. માંડવી નગરપાલિકા જાહેર ચેતવણી. માંડવી શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકારણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા, અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ.
ભુજની મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. જ્યારે ગાંધીધામમાં લાકડા ભરેલા ટ્રેલરની ટ્રાન્ઝિટ પરમિટ માટે રૂપિયા 350ની લાંચ લેતા ફોરેસ્ટ અધિકારી સહિત 2 શખ્સોને એસીબીએ ઝડપી પાડ્યા. જાણવા મળતી વિગતો મુજબ માધાપર ગામના રહેવાસી દિનેશ શિવજીભાઈ હાલાઈના સંબંધીની જમીનના હકારાત્મક રિપોર્ટ આપવા માટે નાયબ મામલતદાર મહેન્દ્રકુમાર મૂળજીભાઈ પલણે રૂપિયા 5000ની માંગણી કરી હતી, જે બાબતે ભુજ એસીબીમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આજે પીઆઈ કણસાગરા સહિતની ટીમે છટકું ગોઠવીને લાંચ લેતા મામલતદારને પકડી પાડ્યા હતા. તો બીજી તરફ રાજકોટ એસીબી પીઆઈ એચપી ડોસીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગાંધીધામના ટ્રાન્સપોર્ટર મુલુભાઈ રામભાઈ સોડિયા એટલે કે આહિર રહેવાસી ભારતનગરની જડબેસર રોડવેઝ છે. તેઓના ટ્રેલર લાકડામાં ચાલે છે. લાકડા ભરીને ટ્રેલર રવાના થાય તે પહેલા ગાંધીધામના ટ્રાન્સપોર્ટ નગર સ્થિત ફોરેસ્ટ વિભાગની ઓફિસમાંથી ટ્રાન્ઝિટ પરમિટ એટલે કે ફોરેસ્ટ પાસ લેવી પડે છે, જે 20 રૂપિયા ભરીને રસીદ એટલે કે પરમિટ આપવામાં આવે છે. પરંતુ ગાંધીધામ સ્થિત ફોરેસ્ટ ઓફિસમાં રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર સ્પેશિયલ ડ્યુટી એટલે કે ફોરેસ્ટ વનપાલ રાજેન્દ્રગીરી નથુગીરી ગુસાઈ રહેવાસી ગઢસીસા અને તેનો સહાયક વીરાલાલ આહિર રહેવાસી ગાંધીધામ ટ્રાન્ઝિટ પરમિટના રૂપિયા 20ના બદલે રૂપિયા 350 લેતા હતા. અને જે સરકારી ફોરેસ્ટ વિભાગની રૂપિયા 20ની રસીદ એટલે કે ટ્રાન્ઝિટ પરમિટ આપવાની હોય છે તે પણ આપતા ન હતા. જેના પગલે મુલુભાઈ સોડિયાએ અમદાવાદ એસીબીને ફરિયાદ કરી હતી. અમદાવાદ એસીબીએ રાજકોટ એસીબીને ફરિયાદ આપી હતી, જેના પગલે ફરિયાદીને મળીને ટ્રેપ ગોઠવી હતી. ગુરુવારે સવારે ટ્રાન્સપોર્ટ નગરમાં ફોરેસ્ટ ઓફિસર રાજેન્દ્રગીરી નથુગીરી ગુસાઈ ઓફિસ ખોલતાની સાથે જ ફરિયાદ ટ્રાન્ઝિટ રસીદ લેવા ગયા હતા. તેમની પાસે રૂપિયા 350 સહાયક વીરા લાલા આહિરે લેતા તુરંત એસીબીએ રાજેન્દ્રગીરી ગોસાઈ અને વીરા આહિરને રૂપિયા લેતા ઝડપી પાડ્યા હતા. ગાંધીધામ શહેરના ભારતનગર વિસ્તારમાં 3 શખ્સોએ યુવાનોને ધમકી આપી મોબાઈલ અને બાઇક લૂંટી લેતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરમાં 9B જોરાવર ઝાલા સોસાયટીમાં રહેતા કિશોરભાઈ દેવજીભાઈ ઓઢ ઉંમર વર્ષ 28ના ઘરે રાત્રિના 3 શખ્સો આવ્યા હતા. પણ કિશોરભાઈ ન મળતા કિશોર મહેશ્વરી, નરેશ મહેશ્વરી અને તેની સાથેનો એક શખ્સ પરત આવી ગયો હતો. બાદમાં કિશોરભાઈ ઘરે આવતા તેમણે 3 શખ્સોનો સંપર્ક સાધીને તેમને લેવા માટે કિશોરભાઈએ તેના મિત્રો નોરિયાને મોકલ્યા હતા. બાદમાં કિશોરભાઈ ઘરે આવતા તેમણે 3 શખ્સોનો સંપર્ક સાધીને તેમને લેવા માટે કિશોરભાઈએ તેના મિત્ર નોરિયાને મોકલ્યો હતો. દરમિયાન કિશોરભાઈ ઈશ્વરી, નરેશભાઈ મહેશ્વરી અને એક શખ્સે પિત્રી નોરિયાને ધમકી આપી અને 3000નો મોબાઈલ અને રૂપિયા 30000ની બાઇક લૂંટી લીધી હતી. આ અંગે કિશોરભાઈ ઓઢનાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ એનડી હંસારીએ હાથ ધરી છે. ભુજ તાલુકાના ધાણેટી માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. પ્રાપ્ત થતી વિગતો મુજબ તારીખ 14/2/2016ના આશિષ નથુભાઈ હરિજન રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે હડફેટમાં લેતા તેને પ્રથમ તો એકોર્ડ તેમજ વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ કેસની વધુ તપાસ પદ્ધર પોલીસે હાથ ધરી છે. શહેરના ખન્ના માર્કેટમાં આવેલ મેંદા આટાની દુકાનમાંથી ભિક્ષાવૃત્તિ કરતી અજાણી સ્ત્રીઓએ 65,000ની રોકડ ચોરી જતા પોલીસની દોડધામ મચી જવા પામી છે. ખન્ના માર્કેટમાં મેંદા આટાની શુભમ ટ્રેડર્સ નામની દુકાન આવેલ છે. ત્યાં ભિક્ષાવૃત્તિ કરતી 3 થી 4 જેટલી સ્ત્રીઓ ભિક્ષા માંગવા માટે દુકાને આવેલ અને તેઓની નજર ચૂકવી દુકાનના ગલ્લામાં રહેલા 60,000 થી 65,000 રૂપિયા રોકડ તફડાવી નાસી છૂટી હતી. દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ઉપરોક્ત સ્ત્રીઓના ફૂટેજ મળતા ગાંધીધામ પોલીસ મથકે સીસીટીવી ફૂટેજ આપતી અજાણી સ્ત્રીઓ સામે ગુનો નોંધી પીએસઆઈ પીએન ધાંધલિયાએ તપાસ હાથ ધરી હતી. Records Food Zone બંદરીય શહેર માંડવીની સ્વાદપ્રિય જનતા માટે વધુ એક સ્વાદનું નવલું નજરાણું એટલે Records Food Zone, જ્યાં આપ વિવિધ સ્વાદ માણી શકશો, જેમ કે પંજાબી, ચાઇનીઝ તેમજ ગુજરાતી અને કાઠિયાવાડીની સ્પેશિયલ ડિશ. તો અચૂક અવનવી વાનગીઓનો સ્વાદ માણવા આપના જ રેસ્ટોરન્ટ Records Food Zoneમાં પધારો. તો નોંધી લેશો અમારું સરનામું Records Food Zone, VRTI સામે, દ્વારકા મંદિરની બાજુમાં, નાગલપુર 4 રસ્તા, માંડવી ભુજ હાઈવે, માંડવી કચ્છ. ગોપાલભાઈ એચ પટેલ, યોગેશભાઈ જી પટેલ, 9726338038, 9879392629. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોને રજા આપશો. નમસ્કાર.